દીકરાઓ ત્યાર પછીનો ક્વેશ્ચન છે 3/3 સામાન્ય શ્રેણી A માટે જો A ઇન્ટુ A ટ્રાન્સપોઝ અથવા તો એનો ડેશ પરિવર્ત શ્રેણી લેવો છે. તમને ખબર છે ટ્રાન્સપોઝ માટે આપણે A નો ટ્રાન્સપોઝ અથવા તો A ડેશ આ બંને સંકેતો વાપરીએ છીએ. એટલે કે એનો પરિવર્ત શ્રેણી તમને આપેલો છે બરાબર. A ના પરિવર્ત ઇન્ટુ A અને B A ઇન્વર્સ ઇન્ટુ A નો પરિવર્ત શ્રેણી હોય તો B ડેશ બરાબર ખાલી જગ્યા આવું કંઈક તમને ક્વેશ્ચન આપેલો છે બરાબર છે. તો તમને શોધવા શું કીધું છે B નો ડેશ બરાબર છે. તો B નો ડેશ જે છે તે આપણે B ની કિંમત તમને આપેલી છે A ઇન્વર્સ ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર છે. તો એ કિંમત મૂકી દઈએ તો A ઇન્વર્સ ઇન્ટુ A ટ્રાન્સપોઝ અને આ B ની કિંમત પણ એ જ મૂકવાની છે તો A ઇન્વર્સ ઇન્ટુ A ટ્રાન્સપોઝ નો ડેશ થશે બરાબર છે. આવું કંઈક તમને મળે. હવે તમને ખબર છે કે AB નો ટ્રાન્સપોઝ બરાબર B નો ટ્રાન્સપોઝ A નો ટ્રાન્સપોઝ થાય. તમને એક આ ફોર્મ્યુલા ખબર છે કે AB નો ટ્રાન્સપોઝ બરાબર B નો ટ્રાન્સપોઝ A નો ટ્રાન્સપોઝ થાય બરાબર. તો this is equal to A inverse A નો ટ્રાન્સપોઝ બરાબર છે. તો A inverse A નો ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ બરાબર છે. હા તો આ શું થશે B નો ટ્રાન્સપોઝ એટલે A ના ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થશે ઇન્ટુ A ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થાય રાઈટ. નાઉ તમને આ પણ ખબર છે ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ એ શ્રેણિક પોતે થાય એટલે A ના ડેશ નો ડેશ ઇઝ ઇક્વલ ટુ A શ્રેણિક પોતે થાય. તો એનો ઉપયોગ કરીએ તો આ A થશે એટલે આ શું થાય તો કે A નો ઇન્વર્સ ઇન્ટુ A નો ઇન્વર્સ ઇન્ટુ A નો ટ્રાન્સપોઝ આ થવાનો A અને આ થશે A ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થશે. A નો ટ્રાન્સપોઝ ઇન્ટુ A કે A ઇન્ટુ A ટ્રાન્સપોઝ સરખા થાય એટલે આપણે આને આમ લખી શકીએ કે A નો ઇન્વર્સ ઇન્ટુ A નો ઇન્વર્સ ઇન્ટુ A બરાબર. અને અહીંયા આમ લખી દઈએ કે A ઇન્ટુ આપણે એ મોટો બ્રેકેટ લખીએ A ઇન્ટુ A ના ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ થશે બરાબર છે. હવે A ઇન્ટુ A ઇન્વર્સ એ I થાય એ ખબર છે તમને તો A ઇન્ટુ A ઇન્વર્સ એટલે I બરાબર છે. હવે આ A ઇન્ટુ A ઇન્વર્સ નો તમારી પાસે જે છે તે આ શું થશે A ઇન્ટુ સોરી અહીંયા A ટ્રાન્સપોઝ આવશે. આ જે છે તે A નો ટ્રાન્સપોઝ ઇન્ટુ A ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ છે. એટલે આપણે A લઈએ લીધો તો A ટ્રાન્સપોઝ અહીંયા રહેશે ને એટલે આપણે આમ લઈ ખાતા બરાબર છે. હવે I સાથે કોઈ પણ શ્રેણીનો ગુણાકાર કરશો તો તમને તે શ્રેણી જ મળશે. હવે આ જ નિયમનો પાછો ઉપયોગ કરીએ તો આપણને અત્યારે આવું આપેલું છે કે A નો ટ્રાન્સપોઝ અને ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ બરાબર છે. તો આ શું થઈ જાય A ઇન્વર્સ ઇન્ટુ A નો ટ્રાન્સપોઝ થશે એટલે આ શું થશે A ઇન્વર્સ ઇન્ટુ A નો ટ્રાન્સપોઝ થશે અને A ઇન્ટુ A ઇન્વર્સ અગેન I થાય એટલે કે આ I નો ટ્રાન્સપોઝ થશે. હવે એકમ શ્રેણિક હોય તેનો ટ્રાન્સપોઝ લો તો તમને તે એકમ શ્રેણિક જ મળશે તો તે I થશે એટલે તમારો જે સાચો જવાબ છે તે ઓપ્શન સી છે બરાબર. ત્યાર પછી તમને A ઇન્વર્સ શોધો કીધું કશે A ઇન્વર્સ નથી તો તમને ખબર હતી કે આપણે આવા દાખલા ગણ્યા ત્યારે શું કરતા બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી દેતા હતા. તો બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી દઈએ તો આ A થશે માઈનસ A ઇન્ટુ A ઇન્વર્સ થાય અને પ્લસ I ઇન્ટુ A ઇન્વર્સ બરાબર. એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણીનો ગુણાકાર તે શ્રેણિક થાય એટલે ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થઈ ગયો. આપણને A ઇન્ટુ A ઇન્વર્સ I થાય એવું ખબર છે બરાબર. તો A ઇન્ટુ A ઇન્વર્સ I થાય પ્લસ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક O. તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ શું થશે I માઈનસ A રાઈટ. સો ધેરફોર A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ I માઈનસ A થાય એટલે કે તમારો ઓપ્શન બી સાચો જવાબ છે બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે સમૃદ્ધ અંતરાલ -4, -1 એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -4 -1 માં x ની કેટલી કિંમતો માટે x ની કઈ કિંમત નથી કીધી કેટલી એટલે આપણને કેટલા ઉકેલ મળશે આ ઇન્ટરવલમાં ક્લોઝ ઇન્ટરવલ -4, -1 માં એ આપણે શોધવાનું છે બરાબર છે. તો એ અસામાન્ય શ્રેણી છે. અસામાન્ય શ્રેણી એટલે નિશ્ચય ઇક્વલ ટુ 0 થાય બરાબર છે. તો નિશ્ચય ઇક્વલ ટુ 0 લઈ લઈએ આનો ડાયરેક્ટ વિસ્તરણ કરી નાખીએ ઇક્વલ ટુ 0 લઈને આપણે બરાબર. અને જો આપણે d કહીએ તો ડિટર્મિનન્ટ ઓફ d ઇઝ ઇક્વલ ટુ 0. તમને ખબર છે કે શ્રેણીનો નિશ્ચય કૃતિ કરો તો એના જ રાખીને એ સ્થિતિમાં રાખીને તમે કામ કરી શકો બરાબર છે. તો ડાયરેક્ટ વિસ્તરણ કરવા કરતા આપણે 0 દેખાય છે તો આપણે 0 લાવીએ ચાલો બરાબર છે. તો શું કરીએ પહેલી હાર છે તેને -1 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દઈએ અને પહેલી જ હારને -1 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરી દઈએ તો 0 મળશે તમને. એટલે R2 પર R2 R1 કરીએ અને R3 પર પણ
r3 minus r1 કરીશું તો this b equal to 0 લેવાના છે એટલે 3 minus 3 0 થશે આ -1 plus x એમ જ લેવાના છે સોરી પહેલી હાથ આપણે લખી જ નથી તો 3 minus 1 plus x અને 2 હવે આવે 0 minus 1 minus minus plus 1 થશે અને આ minus x થશે એટલે અહીંયા જવાબ આવશે minus x એટલે આ માઈનસ કરવાનો એટલે minus minus plus થઈ જશે હવે આમાંથી આ કેન્સલ થશે એટલે અહીંયા રહેશે x બરાબર અહીંયા x plus 3 minus 3 એટલે 3 3 કેન્સલ થશે એટલે બાકી રહેશે x -1 plus 1 કેન્સલ થશે અને આ માઈનસ એટલે આ માઈનસ x થશે અને 2 minus 2 અહીંયા શું મળશે 0 is equal to 0 થશે is equal to 0 બરાબર છે હજુ 0 લાવવા હોય તો લાવી શકાય છે બરાબર શું કરીએ જો આને આમ ઉમેરવા જઈએ તો આ બેનો બાદબાકી કરીએ તો 0 થાય પણ તમારી પાસે આ એક 0 જતો રહેશે ક્યાં તો આ બાજુ ઉમેરવા જઈએ તો આ જતો રહે તો શું કરીએ આને અહીં ઉમેરી દઈએ એટલે તમારી પાસે આ 0 થશે અને આને અહીં ઉમેરી દઈએ એટલે આ 0 થશે એનો અર્થ એમ થયો કે બીજી કોલમ પર આપણે C2 પર C1 C2 C3 કરી નાખીએ બધાને સરવાળો કરીએ અને બીજી કોલમમાં તો પહેલી કોલમ એમ જ રહેવાની એટલે 3 0 x એમ જ ચલો બધાનો સરવાળો કરવાનો છે 3 ને 2 5 5 માંથી જે તો 4 એટલે આ 4 x થશે અને આ 2 થશે 0 x x એટલે 0 થઈ ગયા એટલે આ 0 આ બધાનો સરવાળો 0 એટલે આ પણ 0 થઈ ગયા આ x અને આ 0 છે ઇઝ ઇક્વલ ટુ 0 છે છેલ્લી હાથમાં બે 0 છે એટલે છેલ્લી હાથે વિસ્તરણ કરીએ તો ધીસ ઇઝ x બરાબર છે તો શું બાકી રહેશે તમારી પાસે તો કે 4x ગુણાકાર થશે પ્લસ x2 4x પ્લસ x2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 થશે x સામાન્ય કરી લઈએ એટલે શું મળે તમને આપણે અહીં લખીએ ચલો તો x2 બહાર થઈ ગયા અહીં બાકી રહેશે 4 x ઇઝ ઇક્વલ ટુ 0 થશે either x equal to 0 either x equal to 4 એટલે જવાબ આવશે તમારો x equal to 0 or x is equal to -4 હવે તમને ઇન્ટિગ્રલ કીધો તો આ તો -4 to -1 માં આવે તો કે x is equal to 0 belongs to -4 -1 થાય અને x is equal to -4 belongs to -4 -1 થાય ચલો ચેક કરો 0 આમાં આવે ના આવે તો આ નથી આવતો ખાલી આ એક જ કિંમત આવે છે એટલે કે x -4 જે છે તે ફક્ત એક જ કિંમત આવે છે એટલે એ x ની કેટલી કિંમતો તો કે કેટલી એક એટલે જવાબ શું આવશે ઓપ્શન ડી બરાબર છે એટલે બે ઓપ્શન જે છે બે કિંમતો તમારી શક્ય નથી કેમ તો કે આ ઇન્ટરવલ આપેલો છે તે જો આવો ઇન્ટરવલ ના આપ્યો હોય તો તમારી પાસે બંને ઉકેલો શક્ય છે બરાબર ચલો પછી બીજો ક્વેશ્ચન છે કે b ડિટરમિનન્ટ ઓફ a a ઇન્વર્સ અને ડિટરમિનન્ટ ઓફ a -2 તો ડિટરમિનન્ટ ઓફ b નો ની સેટ ખાલી જગ્યા છે જ્યાં a 3/3 શ્રેણી છે તમને આવું આવ્યું છે કે ડિટરમિનન્ટ ઓફ a -2 દેખાવો બરાબર છે હવે તમને ખબર છે કે જો ડિટરમિનન્ટ ઓફ a -2 આપ્યો તો ડિટરમિનન્ટ ઓફ a ઇન્વર્સ = ડિટરમિનન્ટ ઓફ a થાય આપણે એક સૂત્ર જોયેલું છે તો ડિટરમિનન્ટ ઓફ a ની કિંમત -2 છે એટલે આની કિંમત શું મળશે -1/2 મળશે હવે શું આવ્યું b તો b ડિટરમિનન્ટ ઓફ a into a નો ઇન્વર્સ આવું કંઈક તમને આપેલું છે ડિટરમિનન્ટ ઓફ a ની કિંમત આપેલી છે -2 તો તે મૂકી દઈએ તો શું થશે તો b -2 into a નો ઇન્વર્સ -2 into a નો ઇન્વર્સ થાય પણ આપણે કિંમત શોધવાની છે ડિટરમિનન્ટ ઓફ b ની તો ડિટરમિનન્ટ ઓફ b લઈ લઈએ બંને બાજુ ડિટરમિનન્ટ ડિટરમિનન્ટ ઓફ -2 into a ઇન્વર્સ નો ડિટરમિનન્ટ થશે હવે તમને ખબર છે ડિટરમિનન્ટ ઓફ ab ડિટરમિનન્ટ ઓફ a into ડિટરમિનન્ટ ઓફ b થાય પણ તે પહેલા k છે અંદર બરાબર છે તો k હોય તો શું થાય k n - 1 થાય એક ઘાત ઓછી થાય બરાબર એડજોઇન્ટ હોય તો અને ડિટરમિનન્ટ માં k હોય તો k n જ થાય કે આપણે કંઈક બે સામાન્ય કાઢવાના તો બધી ઘાત બધા સામાન્ય કાઢવો પડે તો ધીસ ઇઝ -2/3 into ડિટરમિનન્ટ ઓફ a ઇન્વર્સ થશે બરાબર છે ને determinant of ka is equal to k raised to n determinant of a થાય યાદ છે ને determinant of ka is equal to determinant of k raised to n into determinant of a આવું કંઈક તમને ખબર છે બરાબર ચાલો તો આ કેટલા થઈ ગયા -8 અને determinant of a inverse આપણે એ શોધ્યો તો
એ કેટલા હતા -1/2 એટલે તમારો પ્રોપર આન્સર શું આવશે કરેક્ટ 1 is 4 so 4 is option D સાચો જવાબ છે બરાબર ત્યાર પછી a is equal to this અને b is equal to this હોય તો b ઇન્વર્સ a ઇન્વર્સ નો ઇન્વર્સ હવે ખબર છે દીકરાઓ તમને કે b ઇન્વર્સ a ઇન્વર્સ નો ઇન્વર્સ is equal to ab જ થાય તો બસ ફક્ત સિમ્પલ a અને b નો ગુણાકાર કરવાનો છે તો a સાઈડ જે છે તે તમારી પાસે કોણ છે 2 2 3 2 અને b સાઈડ જે છે તે 0 1 1 0 છે બરાબર બે સાઈડ નો ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ એટલે શું થશે 0 + 2 તો 0 + 2 -2 + 0 એટલે -2 + 0 0 + 2 એટલે 0 + 2 અને 3 અને +0 એટલે 3 + 0 આવો કંઈક તમને જવાબ મળે આ તો 0 લખ્યા છે બાકી આપણે 0 પણ લખતા નથી તો કયો શ્રેણી તમને મળે છે 2 - 2 વાળા ઘટકો પહેલા હોય તો એક જ શ્રેણી છે એટલે તમને જવાબ શું મળે છે 2 - 2 2 3 એટલે આ ઓપ્શન એ સાચો જવાબ છે તો આપણે આ રીતે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ હવે પછી આપણે સીબીએસઈ માટે જે એનસીઈઆરટી એ બહાર પડેલી એક્ઝામ્પલર છે તેના એમસીક્યુ જોઈશું બરાબર છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ સાથે પછી ત્યાર પછી જોઈશું પણ અત્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ એટલે આના પછીના વિડિયોમાં આપણે એનસીઈઆરટી દ્વારા પ્રકાશિત થયેલી એનસીઈઆરટી એક્ઝામ્પલરનું એમસીક્યુ ના સોલ્યુશન કરીશું ત્યાર પછીનો બીજો એમસીક્યુ છે જો c is equal to 2 cos theta તો c 1 0 1 c 1 0 1 c is equal to ખાલી જગ્યા આવો કંઈક જવાબો ચાર આપેલા છે બરાબર તો આ નિશ્ચય જે છે તેને આપણે d કહી દઈએ તો d નું જો વિસ્તરણ કરીએ ડાયરેક્ટ જ આપણે વિસ્તરણ કરીએ તો c બરાબર છે બ્રેકેટમાં આવશે c² - 1 તો this is c² - 1 અને -1 આ શું થશે c - 0 એટલે c થશે બરાબર તો તમને જે મળે છે તે c³ - c મળે છે એટલે કે c³ - 2c મળ્યા શું મળ્યા c³ - 2c હવે આમાં તમને કોઈ જવાબ આવતો નથી c કોમન કાઢી લઈએ તો જે c જો કોમન કાઢીએ તો બાકી રહે c² - 2 પણ c બરાબર કોણ છે તો કે c બરાબર 2 cos θ છે એટલે કે 2 cos θ લખીએ c બરાબર 2 cos θ તો આ શું થશે c નો વર્ગ એટલે 4 cos² θ થશે એટલે આ 4 cos² θ - 2 આમાંથી 2 કોમન કાઢી લઈએ તો બહાર હતા 2 cos θ તો હતા જ અને હવે 2 કોમન કાઢ્યા બરાબર છે તો બાકી શું રહેવાનું 2 cos² θ - 1 2 cos² θ - 1 હવે આ જોઈએ તો 2 * 4 cos θ છે બહાર અને અહીંયા cos² θ બહાર છે અને 2 cos θ - 1 એટલે આ ઓપ્શન તો આવતો નથી તો હવે આપેલા ઓપ્શન જો લાવવા હોય તો આ ઓપ્શનની શક્યતા દેખાતી નથી આપેલા પૈકી એક પણ નહીં વિચારી શકાય પણ તે પહેલા બંનેમાં નીચે છેદમાં sin θ છે તો આ શું થવાનું તમારી પાસે 2 cos θ અને આ જે છે તે 2 અને 2 cos² θ - 1 2 cos² θ - 1 તમને ખબર છે શું થાય તે બરાબર છે તમારી પાસે ફોર્મ્યુલા છે cos² θ - sin² θ cos 2 θ થાય બરાબર છે અને આને જો આપણે cos માં ચેન્જ કરી નાખીએ તો cos² θ - 1 cos² θ cos 2 θ થાય શું થાય cos 2 θ થાય બરાબર છે તો તમારી પાસે 2 cos² θ - 1 cos 2 θ થાય તો 2 cos² θ - 1 cos 2 θ થાય આનો આન્સર જે છે તે શું આવવાનો cos 2 θ તો this is 2 cos 2 θ થયા હજુ પણ અમારો કોઈ ઓપ્શન આવતો નથી તો આપણને એવું થાય કે આપેલા પૈકી એક પણ નહીં આન્સર હશે એમ કરીને આપણે પરીક્ષામાં ટીક કરી દઈએ છીએ પણ તે ખોટું છે હવે મારી પાસે બંનેમાં છેદમાં sin θ છે તો sin θ જે છે તેના વડે ગુણીએ અને ભાગીએ બરાબર છે તો આ 2 જે છે તેને આગળ લખી દઉં છું અથવા આ 2 આગળ જવા દઈએ અત્યારે રવા દઉં ચાલો આ 2 cos θ sin θ વડે ગુણ્યા અને sin θ વડે ભાગ્યા અને આ જે 2 cos θ છે તે 2 cos 2 θ એમના એમ હવે આ તમને ખબર છે આ શું થાય 2 cos θ sin 2 θ થાય બરાબર છે આ બેનું આગળ લખી દઉં એટલે 2 આ થાય sin 2 θ
into cos 2 theta whole upon sin theta થાય. Now 2 sin theta cos theta, 2 sin 2 theta into cos 2 theta એટલે એ શું થાય? sin 4 theta થાય. એટલે આ sin 4 theta upon sin theta થાય, upon sin theta થાય. બરાબર છે? તો તમારી પાસે ઓપ્શન એ સાચો જવાબ આવી ગયો. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય. હવે દીકરાઓ આ જ MCQ માં 2 cos theta ની જગ્યાએ sin theta આપી દે. શું આપી દે? આ 2 cos theta છે તેની જગ્યાએ તમને sin theta આપી દે. એટલે કે આવી રીતે ક્વેશ્ચન આપે, આપણે અહીંયા લખીએ છીએ. બરાબર? કે અહીંયા c = 2 sin theta આપી દે. c = શું આપી દે? 2 sin theta. એટલે અહીંયા 2 થશે, અહીંયા થશે 2 sin square theta - 2 થશે. હવે sin ની ફોર્મ્યુલા વડે તમને ખબર છે કે 1 - 2 cos square theta આવે એટલે માઈનસ કોમન કરવો પડે, પછી તો આનો ઇઝ આન્સર આવવાનો છે. એટલે જો તમને c = 2 sin theta આપે તો તમારો પ્રોપર આન્સર એ જે છે તે કયો થઈ જાય? તો કે -sin 4 theta upon sin theta થાય. એટલે એક્ઝામમાં આન્સર ગોખેલા હોય તો તમારે કાળજી રાખવી પડશે કે આ પણ ઓપ્શન આપ્યો અને આ પણ ઓપ્શન આપ્યો હોય. અરે તમને 2 cos theta આપ્યો છે ત્યારે શું આન્સર આવે? પ્લસ આવે, અને sin આપે તો માઈનસ આવે. યાદ રાખવું પડશે તમારે. તો તમારે બીજો એક MCQ અહીંયા c ની જગ્યાએ 2 sin theta મૂકીને તમારે ગણી લેવાનો. બરાબર છે? ઓકે ફાઇન. નાઉ જો ઓમેગા એ -12 + i√3/2 હોય. હવે તમને ખબર છે કે આ ઓમેગા -12 + i√3/2 એ એકના ઘનમૂળમાંનું એક અવાસ્તવિક ભુજ છે. એટલે એકના 3 ઘનમૂળ મળે, 2 અવાસ્તવિક અને 1 વાસ્તવિક. બરાબર? વાસ્તવિક એટલે 1 અને અવાસ્તવિક એટલે -1 પ્લસ ઓર માઈનસ મળતું તો તેમાં ખાલી એક જ આપ્યું છે. તો આપણે આને ઓમેગા કહીએ તો બીજો ઓમેગા સ્ક્વેર થાય માઈનસ વાળો. એ તમને ખબર છે, કોઈ પણ એકને ઓમેગા અને બીજા એકને ઓમેગા કહેવાનું. તો આ ઓમેગા એટલે એ શું થઈ ગયું? તો કે એકનું ઘનમૂળ ઓમેગા છે એવું કહેવાય. તો એકનું ઘનમૂળ એક ઓમેગા છે, તો કે એકનું ઘનમૂળ તમારી પાસે અહીંયા ઓમેગા છે એવું કહેવાય. એકનું ઘનમૂળ ઓમેગા છે અને એકનું ઘનમૂળ ઓમેગા હોય તો ઓમેગા ક્યુબ = 1 થાય. એ તમને ખબર છે. તો ઓમેગા ક્યુબ = 1 થાય અને 1 + ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર = 0 થાય. એટલે તમને આટલી વસ્તુઓ ખબર છે. આ MCQ વખતે પરીક્ષામાં લખવાની જરૂર નથી, પણ તમને રિમાઇન્ડર માટે હું તો લખું છું. મારે લખવું પડે. તમારે તો ખબર જ છે એક્ઝામ ત્યારે તમારે એ બધું લખવાની જરૂર પડતી નથી. બરાબર છે? હવે આને તમે 0 લાવવો હોય તો 0 પણ લાવી શકો, વિસ્તરણ કરવું તો વિસ્તરણ પણ કરી શકો. જે કરવું હોય તે થઈ શકે છે. આપણે સીધું વિસ્તરણ જ કરી નાખીએ કે 0 લાવવા છે. 0 લાવીશું તો વિસ્તરણ તો કરવાનું છે તમારે. તો આપણે ડાયરેક્ટ વિસ્તરણ જ કરીએ તો 1. બરાબર છે? તો શું થશે? -ω⁴ 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 થશે. -ω⁴ થશે. બરાબર છે? -ω⁴ પછી -1 તો -1 સાથે શું આવશે? ω⁴. બરાબર? -ω² આવશે. બરાબર? અને +1 ω². અને આમાંથી માઈનસ કોણ કાઢીએ? માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ ω² થશે. આવું કંઈક આનું વિસ્તરણ મળે છે તમને. બરાબર છે? તો આ તમને વિસ્તરણ મળ્યું. તો this is equal to ω⁴ બે વખત છે એટલે -2 વખત ω⁴ -ω⁴ અને માઈનસ માઈનસ પ્લસ ω² થશે. આ બે વખત ω² થશે એટલે +2 ટાઈમ્સ ω² અને +1 થશે. સરખા પાવર ભેગા કરીએ તો -ω⁴ છે એટલે ω³ નો વર્ગ થશે. બરાબર છે? પછી 4 પાવર વાળા -2 અને -1 એટલે -3 ω⁴ છે. 2 ને 3 એટલે +3 ω² અને +1 છે. હવે તમને ખબર છે કે ω³ 1 થઈને 1 નો સ્ક્વેર થશે એટલે આ -1 થવાના. -3 ω⁴. જો ω³ = 1 હોય તો ω⁴ એટલે ω³ * ω થાય એટલે ω જ થાય. એટલે આ કેટલા થવાના? -3 ω. 3 ω² + 1. બરાબર? એટલે +3 ω² અને +1. તો 1 - 1 કેન્સલ થશે. આમાંથી 3 ω કોમન નીકળશે. તો આમાંથી 3 ω કોમન લઈએ તો 3 ω આને પહેલા લખવું પડશે એટલે ω - 1. તો 3 ω * ω - 1 that is B જે છે તે તમારો સાચો જવાબ છે. બરાબર છે? તો B સાચો જવાબ થયો. હવે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ધારો કે D
is equal to a plus b, c plus d, e plus f, g plus h plus I, j plus k plus l, m plus n plus o. This is o, not 0. This is o. બરાબર. પછી ત્રીજી હાર છે p plus q plus r plus s, t plus u plus v plus w અને x plus y plus z plus alpha હોય તો d એ એટલે કે આ નિશ્ચયક એ n નિશ્ચયકોના સરવાળા તરીકે, એટલે તમને ખબર છે કે કોઈ પણ નિશ્ચયક હોય તેને સરવાળા તરીકે બે કે બે કરતા વધારે ઘટકો કોઈ પણ હારમાં આવેલો હોય તો તેને બે નિશ્ચયકોના સરવાળા તરીકે દર્શાવી શકાય જો બે જ ઘટકો હોય તો આ જે છે તેમાં પહેલો જ આપણે નિશ્ચયક લખીએ તો એમાં a c અને e આવે, બરાબર છે. a c અને e પહેલી લાઈને બ્રેકઅપ કરીએ તો અને પ્લસ તમારી પાસે બીજા નિશ્ચયકમાં આવશે b d અને f. આ રીતે લખી શકાય, બરાબર છે. તો a માંથી બે બને છે એટલે પહેલી હારમાંથી બે નિશ્ચયક બનશે, બીજી હારમાં 1 2 અને 3 એને એવી રીતે બ્રેકઅપ કરીએ બેને એટલે કે બીજી ત્રીજી હાર તો અહીંયા સરખી આવવાની. હવે જ્યારે આને બ્રેકઅપ કરીશું તો પહેલી બીજી સરખી આવવાની એટલે આમાં કેટલા નિશ્ચયક બનવાના? ત્રણ નિશ્ચયક બનશે એટલે બીજી હારને ત્રણ રીતે આપણે બ્રેકઅપ કરી શકીએ અને ચોથી હાર છે તેમાં ત્રીજી હાર છે તેને ચાર રીતે, બરાબર. એટલે 1 2 3 4 રીતે બ્રેકઅપ કરી શકાય. એટલે જો આને n નિશ્ચયકોના સરવાળા તરીકે દર્શાવવામાં આવે તો n ની મહત્તમ કિંમત એટલે કેટલા વધારે તમને નિશ્ચયક મળી શકે તો કે 3 2 6 4 24 તમને નિશ્ચયક મળી શકે. તો 24 નિશ્ચયક એટલે આ એ તમારો કરેક્ટ આન્સર છે, બરાબર છે.